આજ તો સવારમાં મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ભાઈ. અને ફ્રેશ થયા પછી તો ભાઈ અમે લોકોએ છે ને કાલની શું કહેવાય જે મહેનત કરી એ રંગ લાવી છે ખરાઓ. જો ઓલરેડી અમારી દિવાલના મોસ્ટ ઓફ ધાબા આ મેડમે સાફ કરી નાખ્યા છે. સાચી વાત છે કે નહીં? ખોટું બોલે છે, મેં કઈ નથી કર્યું. તો તે શું કર્યું છે? બસ તમને લોકોને જમવાનું બનાવીને જમાડ્યા. એમાં તો જો મારો હાથ પણ કેટલો દાજી ગયો. ઓ ક્યાં દાજી ગયો? જો ફરફોલા પડી ગયા છો. તો પછી તો કાલ આખો દિવસ તમને લોકોને જમાડવામાં હાથમાં ફરફોલા પડી ગયા. આવા કોઈ માથે ત્રાસ ન કરાય. એવું છે. તો જો આ મોસ્ટ ઓફ કલર છે ને ભાઈ એ અંદર ડલ થઈ ગયો છે અને આ દિવાલ છે ને એમાં ભેજ લાગી ગયો છે કારણ કે પ્લાસ્ટર બરાબર થોડુંક ખવાઈ ગયું છે ને. હવે હું તમને એમ કહું છું, ચલો ફટાફટ આપણે તો વ્લોગિંગ કરતા રહેશું. આજે આપણા ગામમાં આપણા માનનીય શ્રી ધારાસભ્ય શું નામ છે એમનું? ભગવાનભાઈ ધાનાભાઈ બારડ. હા, ઈ આવવાના છે. તો એમના હસ્તક મને જે હું ઓલું નથી પેકેટ માતૃશક્તિના બનાવતી ઈ આપવાના છે. તો ફટાફટ ચલો જલ્દી લેવા જવાના છે. હા તો ચાલો. સવારમાં મસ્ત મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે અને ઓલરેડી નાસ્તો કરવા પણ બેસી ગયા છે. તો આજે તો નાસ્તામાં મારા માટે શું કહેવાય પનીરનો ગોટાલો બનાવ્યો છે અને બાજરાનો રોટલો છે. અને આ ઓલરેડી અત્યારે શું પી રહી છે? જો દૂધ એટલે કે પ્રોહોમ્સ મોમ પાવડર અને એની સાથે દૂધ. કેમ વિટામિન ઘટી ગયું છે? તો વિટામિન ઘટી ગયું ત્યારે તો આ પાવડર ચાલુ કરવો પડ્યો. એવું છે. આ પાવડર એકદમ મોંઘો આવે છે ને એકદમ સારો છે. હા, એક ચમચી નાખ લે ને એટલે થઈ જશે. અને ભાઈ ઓલરેડી બધામાંથી કાલે બધો કલર કાઢ્યો છે. મોસ્ટ ઓફ કલર વયો ગયો છે, મોસ્ટ ઓફ કલર નથી ગયો. તો બધો કલર ઓલરેડી કાઢી નાખ્યો છે. અને આપણે કલર ક્યારે કરવાનો છે? 2 દિવસ પછી. 2 દિવસ પછી. કયો કરવાનો છે? આજ કરવો પડશે ને પાછો. કેમ કે આખો તો નીકળો નથી. તો એક કામ કરીએ, આપણે ઘરની દિવાલ જ કાઢી નાખીએ ને પછી પાછી નવી દિવાલ ફિટ કરી દઈએ અને પછી આપણે પાછો કલર સેટ કરીએ. શું કે સારું એવું કરવું છે? તો ઇંગ્લિશ કલર કરાવો. ઇંગ્લિશ? આ કયો કલર છે? આ તો મને ગમતોય નથી. ઓ એવું છે. તો ભાઈ જો ઓલરેડી મેડમ છે એના દૂધમાં ઘોરીને પી છે. તો નાસ્તો કરવો છે કે નથી કરવો? તારે નથી કરવો તો દૂધમાંથી ચલાવી લેવું છે ને? ચલાવી. આપણું ઓલમોસ્ટ કામ ફિનિશ થઈ ગયું છે ઘરનું. પછી તમને જેમ કીધું એમ કે હું જઈને માતૃશક્તિના પેકેટ પણ લઈ આવી છું. પણ હવે બપોરે જમવાનું બનાવવાનું છે. તો વિચારું છું કે શું જમવાનું બનાવું. એટલા માટે જાઉં છું હું માર્કેટે. પણ બહાર તડકો તો જોવો કેવો છે ને અહીંયા કોઈ દેખાતું પણ નથી ક્યાંય છે. કેમ કે બહાર તડકો જેવો છે તો કોણ દેખાય. પણ કંઈ વાંધો નહીં, મારે તો માર્કેટે જવું જ પડશે. કેમ કે ઘરમાં કઈ શાકભાજી નથી તો લેવા માટે તો જવું જ પડશે. શાક માર્કેટેથી શાક લઈને આવી ગઈ પણ બાપા બહાર તડકો છે બહુ જ. તો પણ જો ફટાફટ શાક લઈને આવી ગઈ. આજે રાતે મારે ભરેલા રીંગણા કરવા છે. અત્યારે હવે જોવું શું બનાવવું રસોઈ. પણ રાતનું બી લેતી આવી છું કેમ કે પછી પાછું કોણ માર્કેટે જાય ચાલીને. એટલા માટે તો ચલો ફટાફટ હવે હું રસોઈ બનાવી નાખું. હેલો ફ્રેન્ડ્સ, તો જોવો જમવાનું રેડી થઈ ગયું છે અને હું બેસી ગઈ છું જમવા માટે. જમવામાં જે છે બટેકા પૌવા, રોટલી, લીંબુનું અથાણું અને ખાટું દહીં. એમાં એવું છે કે તમે વિચારતા હશો કે બટેકા પૌવા સાથે રોટલી કેમ ભળે, પણ મને રોટલી ખાવી પડે ને અને બટેકા પૌવા ખાવાનું મન થયું હતું એટલા માટે બટેકા પૌવા, રોટલી સાથે દહીં અને લીંબુનું અથાણું. ચલો તમારે જમવું હોય તો આવી જાઓ. હું જ્યારે આરામ કરીને ઉઠી ત્યાં તો જોયું તો આ નવાબજાદા પણ આવી ગયા હતા. ચલો તમને બતાડું. જો એ શું કરે છે અત્યારે. તો દેખાય છે કેવા સરસ આરામમાં છે. આવીને સૂઈ ગયા છે. હવે એ આવ્યા ત્યારે ઓલરેડી 5 તો વાગી ગયા હતા. હવે આપણે જોઈએ કે કેટલા વાગે ઉઠે છે. મને તેમ કીધું છે કે બસ 10-15 મિનિટમાં ઉઠાડે એટલે મારું માથું ઉતરી જાય. હવે એની 10-15 મિનિટ ક્યારે થાય છે આપણે જોઈએ.